વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બિલ ગેટ્સને કોઈએ પૂછ્યું, શું આ પૃથ્વી પર તમારાથી વધુ અમીર કોઈ છે? બિલ ગેટ્સે જવાબ આપ્યો, હા, આ દુનિયામાં મારા કરતાં વધુ અમીર વ્યક્તિ છે. બિલ ગેટ્સે કહ્યું, એક સમયે જ્યારે હું પ્રસિદ્ધ અને અબજપતિ નહોતો ત્યારે હું ન્યૂયોર્ક એરપોર્ટ પર હતો. ત્યાં સવારે અખબાર જોતા મને અખબાર ખરીદવાની ઈચ્છા થઈ. પણ મારી પાસે છૂટા પૈસા નહોતા, તેથી મેં અખબાર લેવાનો વિચાર છોડી દીધો અને તેને પાછું મૂકી દીધું. જ્યારે અખબાર વેચનાર છોકરાએ મને જોયો ત્યારે મેં કહ્યું કે મારી પાસે છૂટક પૈસા, સિક્કા નથી. છોકરાએ અખબારે આપતી વખતે કહ્યું, હું તમને મફતમાં આપું છું. વાત ત્યાં પૂરી થઈ ગઈ. યોગાનુયોગ 3 મહિના પછી હું ફરીથી એ જ એરપોર્ટ પર ઉતર્યો અને ફરીથી મારી પાસે અખબાર માટે છૂટા પૈસા નહોતા. છોકરાએ મને ફરીથી અખબાર આપ્યું, તેથી મેં ના પાડી. હું લઈ શકતો નથી. છોકરાએ કહ્યું, તમે લઈ શકો છો, હું મારા નફાના હિસ્સામાંથી આપી રહ્યો છું. મને નુકસાન નહીં થાય. મેં અખબાર લીધું. હું પ્રખ્યાત થયાના 19 વર્ષ પછી એક દિવસ મને તે છોકરો યાદ આવ્યો અને મેં તેને શોધવાનું શરૂ કર્યું. 1.5 મહિનાની શોધખોળ બાદ આખરે તે મળી આવ્યો હતો. મેં પૂછ્યું, શું તમે મને ઓળખો છો? છોકરો કહે, હા, તમે મિસ્ટર બિલ ગેટ્સ છો. ગેટ્સ કહે, શું તમને યાદ છે કે તમે મને ક્યારેક મફત અખબારો આપતા હતા? છોકરો કહે, હા. અલબત્ત, 2 વાર થયું. ગેટ્સ કહે, તમે જે કર્યું તેની હું કિંમત ચૂકવવા માંગુ છું. તમે તમારા જીવનમાં જે પણ ઈચ્છો છો, મને કહો, હું તમારી દરેક જરૂરિયાત પૂરી કરીશ. છોકરો કહે, સાહેબ, પણ શું તમને નથી લાગતું કે આમ કરવાથી તમે મારા કામની કિંમત ચૂકવી શકશો? ગેટ્સ કહે, કેમ? છોકરો કહે, જ્યારે મેં તને મદદ કરી ત્યારે હું એક ગરીબ છોકરો હતો જે અખબારો વેચતો હતો. જ્યારે તમે આ દુનિયાના સૌથી ધનિક અને શક્તિશાળી વ્યક્તિ છો ત્યારે તમે મને મદદ કરી રહ્યા છો, તો પછી તમે મારી મદદની બરોબરી કેવી રીતે કરશો? બિલ ગેટ્સની નજરમાં એ વ્યક્તિ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિથી વધુ અમીર હતો, કારણ કે કોઈને મદદ કરવા માટે એણે અમીર બનવાની રાહ જોવી ન હતી. ધનવાનતા પૈસાથી નહીં પણ દિલથી આવે છે. અરે મિત્રો, કોઈની મદદ કરવા માટે સમૃદ્ધ હૃદય હોવું પણ ખૂબ જ જરૂરી છે. આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.